સુરતમાં વકરી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે કાપોદ્રા પોલીસે EFIR અંતર્ગત દાખલ થયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી રીઢા વાહન ચોરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદનીશ પોલીસ કમિશનર A ડિવિઝન દ્વારા શહેરમાં વધી રહેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચનો આપી હોય, જેને લઈ કાપોદ્રા પોલીસ મથકના PIMB ઓસુરા તથા સેકન્ડ PIMR સોલંકી અને સર્વેલન્સ સ્ટાફના PSI MB વાઘેલા દ્વારા વાહન ચોરીની ઘટનાઓમાં વાહન ચોરને ઝડપી પાડવા ચોરાયેલ વાહનો કબજે કરવા અપાયેલ આદેશને લઈ અનાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ તથા જય શૈલેષભાઈ નાઓએ કાપોદ્રા વિસ્તારમાં ગાયત્રી 3 રસ્તા પાસેથી ચોરીના બાઇક સાથે રીઢા વાહન ચોર એવા મૂળ જૂનાગઢનો અને હાલ પૂણા ગામ ખાતે રહેતા કલ્પેશ વેકરિયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલી બાઇકની તપાસ કરતા EFIRમાં નોંધાયેલી બાઇક હોવાનું સામે આવ્યું હતું. હાલ તો કાપોદ્રા પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.